હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દે. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2માં સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 1 જોશું. પ્રશ્ન નંબર 1 નીચે મુજબ છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે કે નહીં તે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? નક્કી કરવાનું છે. સૌથી પહેલું આપ્યું છે x3 વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા નક્કી કરવાનું છે કે x વત્તા 1 છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે લખશું p ઓફ x બરાબર x3 વત્તા x વર્ગ વત્તા x વત્તા 1. હવે આમાં શું કીધું? x વત્તા 1નું શૂન્ય, એટલે x વત્તા 1 બરાબર શું હશે? અહીંયા નું શું કીધું છે? અહીંયા શૂન્ય કીધું છે. ઓકે, x વત્તા 1નું શૂન્ય એટલે કે મતલબ શું થયો અહીંયા કે -1. રાઈટ, જ્યાં તમને x દેખાય ત્યાં શું કરવાનું છે? અહીંયા -1 લેવાનો છે. ઓકે, તો p x દેખાય ત્યાં તમારે શું લખવાનું છે? -1 લખી નાખવાનું છે. હવે x નો ઘન એની જગ્યાએ -1 નો શું કરી દેવાનો? ઘન મૂકી દેવાનો. 1 નો વર્ગ છે ત્યાં શું કરવાનું? -1 નો વર્ગ કરી દેવાનો. x દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? -1 લખી નાખવાના, પ્લસ સાઇન 1. રાઈટ, ખ્યાલ આવી ગયો? જ્યાં x દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? -1 લખવાનું છે. રાઈટ, p ઓફ 1 ની કિંમતમાં. હવે 1 નો ઘન શું થાય? તો કે -1 નો ઘન -1 જ થશે, વત્તા 1 વત્તાનું ચિહ્ન છે. 1 નો વર્ગ કેટલો થશે? 1 જ થશે. ઓકે, હવે જુઓ અહીંયા વત્તા ઓછા શું થશે? ઓછા. તો ઓછા શું છે? 1 આવશે અને પ્લસ 1 ના 1. ઓકે ઓકે, ચલો હવે ઓછા વત્તા શું થશે? ઓછા એટલે 1માંથી 1 જશે તો 0 આવશે. ઓકે, અને અહીંયા ઓછા વત્તા છે એટલે અહીંયા પણ શું થશે? 1માંથી 1 જશે તો 0 આવશે. તો આન્સર શું મળ્યો આપણને? 0 મળી ગયો. કોઈક લોકો ઉડાવીને પણ કરે છે, પણ આપણે ઉડાવવું હોય તો ઉડાવો, નહીંતર આ રીતે પણ કરી શકાય. -1 ઓછા વત્તા ઓછા, ઓછા વત્તા ઓછા એટલે 0 આવી જાય. રાઈટ, આ માટે આપણે લખવું હોય તો લખી શકીએ કે આ શેનો છે? x વત્તા 1નો અવયવ છે. ઓકે, એ તમે લખી નાખજો. હવે છે x4 વત્તા x3 વત્તા x વર્ગ વત્તા x વત્તા 1. જેવી રીતે અગાઉ કર્યું તો સૌથી પહેલાં p ઓફ x લખી નાખવાનું. x4 લખશું પ્લસ x3 વત્તા x વર્ગ વત્તા x વત્તા 1. હવે આપણે અગાઉ લખ્યું તો એવી જ રીતે શું હતું કે x વત્તા 1નું શું હશે? x વત્તા 1નું શૂન્ય શું હશે? -1 હશે. x વત્તા 1નું શૂન્ય શું હશે? -1 હશે. એટલે આપણે સૌથી પહેલાં p ઓફ x શોધશું. જ્યાં x દેખાય ત્યાં આપણે કેટલા લખી નાખવાના? -1. હવે x4 છે એની જગ્યાએ આપણે શું લખશું? -1 ની કેટલી ઘાત લખી નાખવાની? અહીંયા 4 લખવાની વિદ્યાર્થી મિત્રો. x3 તો અહીંયા -1. x ની કેટલી ઘાત લખશું? 1 છે. x દેખાય ત્યાં આપણે 1 લખશું અને એની 3 ઘાત છે તો 3 ઘાત લખી નાખવાનું, વત્તાનું ચિહ્ન કરવાનું. ઓકે, x દેખાય ત્યાં -1 લખવાનું. વર્ગ હોય તો તમારે અહીંયા વર્ગ મૂકી દેવાનો. ઓકે, 1 નો વર્ગ, x દેખાય એટલે -1 પ્લસ 1 નો 1. રાઈટ, હવે આપણે કર્યું તો એવી રીતે 1/4 એટલે કેટલા થશે? જો બેકી સંખ્યા છે એટલે જવાબ શું એમાં આવશે? પ્લસમાં આવશે, એટલે કે 1/4 એટલે 1 આવશે. હવે જો
વત્તા ઓછા 1/3 એટલે એ કેવો આવશે માઇનસ આવશે વત્તા ઓછા ઓછા રાઈટ પ્લસ 1/2 શું થશે 1 જ થશે તો 1 લખી કાઢો હવે વત્તા ઓછા તો વત્તા ઓછા ઓછા 1/1 અને વત્તા 1 રાઈટ ઓકે તો આપણે જો 1માંથી 1 જશે તો 0 ઓકે 1માંથી 1 જશે તો 0 વધ્યું શું 1 તો આપણો આન્સર 1 આવી ગયો રાઈટ 1 આવી ગયો માટે આ શું છે x + 1 નો અવયવ નથી ઓકે બરાબર 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આ અવયવ નથી પહેલો અવયવ હતો કારણ કે તેમાં 0 આન્સર આવે તો અવયવ છે અને જો આ 0 આન્સર આવે નહીં તો એક અવયવ નથી ઓકે ચલો દાખલા નંબર 3 x⁴ + 3x⁴ + 3x² + x + 1 તો સૌથી પહેલા આપણે લખી કાઢશું કે p ઓફ x બરાબર x⁴ + 3x⁴ + 3x² + x + 1 આપણે લખતા હતા એવી રીતે શું લખવાનું હતું પદમાં કે x + 1 નું શૂન્ય x + 1 નું શૂન્ય શું હોય છે ભાઈ કે તમે x + 1 નો શૂન્ય કરો તો આન્સર શું મળે -1 જ મળે એ તમને ખ્યાલ હશે ઓકે ચલો હવે p x દેખાય ત્યાં તમારે શું લખવાના છે -1 એટલે -1 ઓકે હવે 1 દેખાય ત્યાં તમારે શું લખી દેવાનું -1 લખતું જવાનું 4 ઘાત હોય તો 4 લખી દેવાની હવે 3 છે તો આપણે કેટલા લખવાના 3 x દેખાય ત્યાં તમારે -1 લખવાનું અને એના પર જો ઘાત હોય તો ઘાતની નિશાની 3 ઘાત છે તો 3 3/3 x² એટલે -1² થઈ જશે વિદ્યાર્થી મિત્રો x દેખાય ત્યાં તમારે -1 લખવાના છે રાઈટ પ્લસ 1/1 હવે ખાસ ધ્યાન રાખજો 1/4 તો 1 જ થશે ઓકે પ્લસ ઓકે જો અહીંયા ધ્યાન રાખવાનું કે 3 × 3 થશે કારણ કે 3ની ઘાત છે તો વત્તા ઓછા શું થશે અહીંયા ઓછા તો -3 થશે ઓકે પછી વત્તાનું ચિહ્ન 3 એકા કેટલા થશે 3 રાઈટ વત્તા ઓછા શું થશે -1 1/1 અને +1 ઓકે ચલો હવે તમે જોશો આ ઓછા વત્તા શું થાય ઉડી ગયા ઓકે આ એકમાંથી આ પણ ઉડી જશે આ વત્તા છે આ ઓછા છે તો વધ્યું શું 1 તો આન્સર આવ્યો આપણો 1 તો 1 શું છે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે અવયવ નથી ઓકે આવું લખી નાખવાનું હવે છે જે ચોથા નંબરનો દાખલો છે કે x⁴ - x² માઇનસ કૌંસની અંદર છે 2 + √2 કૌંસ સમાપ્ત x + √2 તો કાંઈ નહીં આપણે સૌથી પહેલાં લખતા હતા એવી જ રીતે કામ કરવાનું p ઓફ x બરાબર x² પછી કહું અહીંયા તો x⁴ આવશે x⁴ - x² માઇનસ કૌંસની અંદર 2 + √2 x + √2 રકમ લખી પછી આપણે લખતા હતા કે x + 1 નું શૂન્ય હંમેશા શું આવે -1 જ હોય છે બરાબર x + 1 નું શૂન્ય -1 તો સૌથી પહેલાં p ઓફ -1 જ્યાં x દેખાય ત્યાં તમારે શું કરવાનું -1 લખી નાખવાનું જો x⁴ છે એટલે x દેખાય ત્યાં 1 અને 3 ઘાત છે તો એના પર 3 ઘાત લગાવી દીધી હવે x² એટલે -1² પછી જુઓ દેખાય છે 2 કૌંસની અંદર કેટલા છે 2 છે તો 2 લખી કાઢવાના વત્તા √2 x દેખાય ત્યાં તમારે -1 મૂકી દેશું વત્તા
વર્ગમૂળમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 2 છે તો 2 લખી નાખજો. વર્ગમૂળમાં 2 છે. ઓકે, ચલો હવે આગળ શીખી ગયા હતા કે 1/3 તો -1 આવશે. 1/3 છે એટલે એકી સંખ્યા હોય એટલે માઇનસમાં 1/3. હવે જુઓ 1 નો વર્ગ કેટલો થશે? 1 -1 આવશે. ઓકે, પછી અહીંયા છે 2 તો પ્લસમાં 2 છે તો પ્લસમાં 2 લખી નાખશું. ઓકે, વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 લખી કાઢો. ઓકે, પછી જોશો પછી છે ફરીથી આવશે વર્ગમૂળમાં કેટલા આવશે? 2 આવશે. ઓકે, તો સૌથી પહેલાં જો આપણે કામ કરીશું, સૌથી પહેલાં આ 2 લખી નાખશું. ઓકે, 2 વર્ગમૂળમાં કેટલા આવશે? અહીંયા આવશે વર્ગમૂળમાં 2 આવી જશે. ઓકે, 1માંથી 1 જશે તો શું થઈ જશે? 0 થઈ જશે. 2 વર્ગમૂળ 2 એટલે કે 2 જ આવે. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે આ પણ એક્સનો અવયવ નથી. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.